તમને ખબર છે આ છે રાગીના સ્પ્રાઉટ્સ જે બહુ જ હેલ્ધી છે. રાગી લઈ લેવાની, એને આપણે સાફ કરી લેવાની, પાણી કાઢી લેવાનું અને ચોખ્ખું પાણી નાખીને 8-10 કલાક માટે પલાળી દેવાની અને પછી કોઈ બી એક કપડામાં પેક કરીને આવી રીતે કોઈ બી કિચનના ડાર્ક એરિયામાં 1 થી 1.5 દિવસ માટે મૂકી દેવાની. તો સ્પ્રાઉટ્સ રેડી થઈ જશે. અને સ્પ્રાઉટ્સ રેડી થાય તો ચાટ બનાવીને એન્જોય કરવાની, એને સ્ટીમ કરી લેવાની. 10-15 મિનિટ માટે સ્ટીમ થઈ જાય એટલે એની અંદર આપણે એડ કરીશું સફરજન, ગાજર, દાડમ અને ક્રેનબેરીઝ, બ્લૂબેરીઝ, આપણી પાસે જેટલી બેરીઝ હોય ને બધી નાખી દેવાની અને સાથે આપણે સીડ્સ એડ કરવાના, થોડા વોલનટ્સ એડ કરવાના, કાંદા હોય તો કાંદા બી એડ કરવાના. મસાલામાં મીઠું, કાળા મરી, ચાટ મસાલો, જીરું અને થોડું ખટમટ્ટું બનાવવા માટે લીંબુ અને આમચૂરનો પાવડર એડ કરવાનો, થોડું મધ એડ કરવાનું અને મિક્સ કરી અને એન્જોય કરવાનું. અને તમને જો આ રેસીપી સારી લાગે તો મને ફોલો કરવાની.